જય શ્રી કૃષ્ણ. હેલો દોસ્તો, કેમ છો બધા? મજામાં ને? તો આજે એક ખાસ વાત કરવી છે દીકરી, દીકરા અને મા બાપ વિશે. તો બન્યા રહેજો વિડીયોમાં, અને વાત સાચી લાગે ને તો કોમેન્ટમાં જવાબ આપજો. આપણે ફિલ્મોમાં જોતા હોય છે અને ઘણી વખત રૂબરૂમાં એવું થતું હોય છે કે દીકરી કે દીકરા જુવાન થાય ને એટલે પહેલાં બહારના માણસોને ખબર પડે. ઘરના મા બાપને તો એમ જ હોય કે હજી અમારું બાળક નાનું જ છે. પછી ક્યારેક દીકરાની બાબતમાં તો માણસો ઓછી ફરિયાદ કરતા હોય, પણ જો દીકરીની બાબત હોય અને દીકરી વિશે કાંઈક વાતું બહાર ચર્ચા થવા માંડે, પછી જ્યારે મા બાપને કોઈક કહે ને કે ભાઈ તમારી દીકરીની આવી વાત થાય છે, સમજી જાજો હું શું કહેવા માંગુ છું એમ. તો મા બાપ રહ્યા ને એ જાણવા નથી માંગતા કે આ વાત સાચી છે ખોટી એમ. અને જાણવું જોઈએ. હું તો કહું છું, આ હું અત્યારે વિડીયા મેકું છું યુટ્યુબમાં, તો કોઈક મારા પપ્પાને કહે છે ને કે વાલજીભાઈ તમારી દીકરી યુટ્યુબમાં વિડીયા મેકે છે એમ. એટલે એવરીથિંગ હોય, હાવ ખોટી વાત કોઈ ન કરે. એટલે મા બાપની ફરજ પડે છે કે પહેલાં વાત જાણે ને પછી સામેલાને દોષ દે એમ. તો આ તો વાત જાણે નહીં, અને બાપની વાત તો ઓછી છે. બાપ તો કારણ કે કમાવા વયા જતા હોય, જાજે ભાગ તો માની જ વાત છે. મારિયાની શું કહે ખબર છે કે મારી દીકરીને બદનામ કરવા ઊભા થયા છો. તો બાપા, તમારી દીકરીને બદનામ ન થાય ને એટલે જ તમને કોઈક સલાહ દેતું હોય છે કે આ થોડોક એવડો રસ્તે ચડ્યા ગયા છે બેન, તો થોડાક પાછા વાળો એમ. પણ ત્યારે ગાંઠના મા બાપ હોય એ તો જે બિચારા સારું વિચારીને આવ્યા હોય કે આપણે એને કેવી તો થોડીક પાછી વળી જાય એમ. તો ગાંઠના એ નહીં કે તમે મારી દીકરીને બદનામ કરો છો. એટલે બાપા, જે હોય ને એ વાત થાય. હાવ ખોટી વાત ક્યારેય કોઈ ન કરી શકે. એટલે પહેલાં જાણે જોઈ અને કોઈક આપણે સાચી સલાહ દેતું હોય તો એ માનવાની કોશિશ કરો. ડાયરેક્ટ એની ઉપર આરોપ લગાવવામાં કે તમે અમારા છોકરાને બદનામ કરવા બેઠા છો એમ. બસ બહુ વધારે નહીં, એટલામાં સમજવાવાળા ઘણા સમજી ગયા હશે. જય શ્રી કૃષ્ણ. ખુશ રહેજો.